મિત્રો આ સાયકલો જોઈને તમે પણ ધ્રુજી જવાના છો કે આટલી બધી સાયકલો છે એ બંગાળ હાલતની અંદર પડેલી છે, જોઈ શકો છો મિત્રો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારો દોસ્ત શૈલેષ બિલ। મિત્રો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે દાહોદ જિલ્લામાંથી। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે મિત્રો વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાંથી 5000થી પણ વધારે સાયકલ છે આ બંગાળ હાલતની અંદર પડેલી છે। આ સાયકલ 2023ની અંદર બાળકીઓને આપવાની હતી, પરંતુ એ બાળકીઓને આપવામાં નથી આવી। આટલી બધી જે સાયકલ છે એનું જવાબદાર કોણ છે? જી હા મિત્રો, વાત કરવામાં આવે તો હાલ ચર્ચાનો વિષય થયો છે દાહોદની અંદર આટલી બધી જે સાયકલ છે બંગાળ હાલતની અંદર પડેલી છે, કેમ કે આ જે સાયકલ છે એ આપવાની લાયક પણ નથી રહી। જી હા મિત્રો, ખરેખર આવું ના થવું જોઈએ। જે પણ પ્રકારનો જે લાભ છે એ બાળકીઓને આપવાનું હોય છાત્રાલયમાં, પરંતુ આ જે સાયકલ છે એ આપવામાં નથી આવી, કેમ કે આ ચાલી રહી છે 2024। તો મિત્રો ખરેખર આ ગામ લોકોએ જણાવ્યું છે કે જે આ સાયકલ પડી છે કમસે કમ 2 વર્ષ જૂની છે। તો મિત્રો આ તમે જોઈ શકો છો વિડીયોના મદદથી કે આટલી બધી જો સાયકલ છે એ બધું ખેતર જેવું થઈ ગયું છે કે ઘાસ ઉગી નીકળ્યું છે કે જે સાયકલ છે એ આપવાની લાયક પણ નથી રહી, કેમ કે આટલી બધી જે સાયકલ છે એ 2023ની અંદર આપવાની હોય છે, પરંતુ એ આપવામાં નથી આવ્યું। આનું જવાબદાર કોણ? ખરેખર મિત્રો આ જે જવાબદાર અધિકારી છે એમની સાથે જે પગલાં ભરવામાં આવે એવી લોકોની માંગ છે, કેમ કે આટલી બધી જે સાયકલો છે આમને મૂકી રાખી છે, કોઈપણ પ્રકારની આપવામાં નથી આવી। તો ઘણા લોકો કહી રહ્યા છે, ગામ લોકો આજે 2 થી 2.5 વર્ષ થઈ ગયા કે આમ સાયકલ પડી છે। જી હા મિત્રો, અત્યારે ચાલી રહ્યું છે 2024, તોય છતાં સાયકલ હજુ સુધી આપવામાં નથી આવી, કેમ કે આ સાયકલ છે એ આપવાની લાયક પણ નથી રહી। જ્યાં મિત્રો આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। આ વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં। જય હિન્દ।